મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જોઈશું સૂર્યદેવની કેટલી પત્ની હતી, એમના લગ્નની કહાની અને અશ્વની કુમારના મુખ શા માટે ઘોડાના છે અને રવિ રાંદલ એટલે કે દેવી રાંદલના લોટા શા માટે જોડીમાં તેડવામાં આવે છે। તો કથા અનુસાર ભગવાન વિશ્વકર્મા જે દેવતાઓના શિલ્પકાર છે, એમને સરન્યુ નામની પુત્રી હતી। હિન્દુ ધર્મમાં સરન્યુને દેવી રાંદલ કે રવિ રાંદલ પણ કહેવામાં આવે છે। એક વખત સૂર્યદેવે સરન્યુની એક ઝલક જોઈ અને તે એમને પસંદ કરવા લાગ્યા। સૂર્યદેવ તેના પિતા વિશ્વકર્મા પાસે જાય છે અને પોતાની પુત્રી માટે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, પરંતુ વિશ્વકર્મા એ પ્રસ્તાવને અસ્વીકાર કરી દે છે। એક વખત જ્યારે સરન્યુની માતા સૂર્યદેવના ઘરે તાવડી લેવા માટે જાય છે, ત્યારે સૂર્યદેવની માતાને ખબર હતી કે સૂર્યદેવ એ સરન્યુને પસંદ કરે છે। આથી તેણે શરત મૂકી કે શરત મુજબ જો આ પાત્ર તૂટી જશે તો તેણે પોતાની પુત્રીના લગ્ન સૂર્યદેવ સાથે કરવા પડશે। સરન્યુની માતા તેને ઘોડા પર લઈ જઈ રહી હતી, ત્યારે સૂર્યદેવે યુક્તિ બનાવી અને રસ્તામાં બે બળદોની લડાઈ કરાવી અને આ ટકરાવમાં એ બર્તન જમીન પર પડી ગયું અને તૂટી ગયું। આ શરત પૂરી થઈ અને શરત અનુસાર સૂર્યદેવ અને સરન્યુના વિવાહ થયા। વિવાહ પછી શરન્યુએ એક પુત્ર યમ અને એક પુત્રી યમુનાને જન્મ આપ્યો। સૂર્યનારાયણના અત્યંત પ્રકાશમાં સરન્યુ તેની સામે જોઈ શકતી ન હતી અને તેમનો તાપ સહન કરી શકતી ન હતી। સૂર્યદેવને સંદેહ થયો કે સરન્યુને તેની સુંદરતા પર ગર્વ છે, આથી તે તેની સામે જોતી નથી। આથી સૂર્યદેવે શ્રાપ આપ્યો કે તેના સંતાનો યમ અને યમુનાને જંગલમાં ઘૂમવું પડશે। હવે સરન્યુ તેના શરીરમાંથી પોતાના પડછાયા એટલે કે છાયાને અલગ કરીને તેને સૂર્યદેવના ઘરે છોડીને પોતે તેના પિતાના ઘરે આવી જાય છે। જ્યારે વિશ્વકર્માએ સરન્યુને પૂછ્યું કે તે કેમ ઘરે પાછી નથી જઈ રહી, ત્યારે સરન્યુએ કહ્યું કે તેને એ ઘર છોડી દીધું છે। આ સાંભળીને વિશ્વકર્માએ તેનો સાથ આપ્યો નહીં અને કહ્યું કે લગ્ન પછી પોતાના પતિનું ઘર જ એનું ઘર છે। તેથી સરન્યુએ પિતાનું ઘર પણ છોડી દીધું અને તે જંગલમાં ચાલી ગઈ। તેને વનમાં 1400 વર્ષ સુધી તપ કર્યું અને તેના તપનો એક દિવસ એ આપણા એક વર્ષ સમાન છે। આ સમય દરમિયાન છાયા સૂર્યદેવના બે સંતાનો શનિદેવ અને તાપી દેવીને જન્મ આપે છે। એકવાર શનિદેવ અને યમદેવ વચ્ચે ઝઘડો થાય છે, ત્યારે છાયા યમરાજને શ્રાપ આપે છે કે જો એ પોતાનો પગ જમીન પર મૂકશે તો તેના પગમાંથી ખૂન વહેવા લાગશે। સાંજે જ્યારે સૂર્યદેવ ઘરે પાછા આવ્યા ત્યારે યમરાજે આ શ્રાપ વિશે જણાવ્યું। સૂર્યદેવે યમને ઠીક તો કર્યા, પરંતુ તેને સંદેહ થયો કે માતા ક્યારેય પોતાના બાળકને શ્રાપ ન આપે અને ક્યારેય તેને દુઃખી ન કરી શકે। આથી સૂર્યદેવે છાયા પાસેથી બધી હકીકત જાણી લીધી અને તે વિશ્વકર્માના ઘરે સરન્યુને લેવા માટે ગયા। વિશ્વકર્માએ કહ્યું કે સરન્યુ તેનું ઘર છોડીને ચાલી ગઈ છે। સૂર્યદેવને ક્યાંય પણ સરન્યુનો પતો મળ્યો નહીં, આથી તેને ધ્યાનમાં સરન્યુનો પતો લગાવ્યો અને તે જંગલમાં પહોંચી ગયા જ્યાં સરન્યુ તપ કરતી હતી। જ્યારે સરન્યુને આ વાતની જાણ થઈ ત્યારે તે ઘોડીનું રૂપ ધારણ કરી લે છે અને દોડવા લાગે છે। સૂર્યદેવ પણ ઘોડાનું સ્વરૂપ ધારણ કરી લે છે અને તેનો પીછો કરે છે અને તેને પકડી લે છે। સૂર્યદેવના પૂછવા પર સરન્યુએ કહ્યું કે તે એનો તાપ સહન કરી શકતી ન હતી। આ સાંભળીને સૂર્યદેવને ખૂબ આશ્ચર્ય થયું અને તેણે પોતાની રોશની ઘટાડી દીધી। સૂર્યદેવે તેની ચોથા ભાગની રોશનીને 4 અલગ અલગ સ્થાનોમાં વિભાજિત કરી દીધી। પહેલું શિવજીના ત્રિશૂલ, બીજું સુદર્શન ચક્ર, ત્રીજું ગાય અને ચોથું પૃથ્વી। આ સમયમાં સરન્યુએ સૂર્યદેવના બે પુત્રોને એટલે કે અશ્વની કુમારોને જન્મ આપ્યો। અશ્વની કુમાર એ દેવોના વૈદ્ય છે, જેમનું મુખ તો ઘોડાનું છે પણ શરીર માણસનું છે। ભગવાન સૂર્યનારાયણ સરન્યુને ઘરે પાછા લઈને આવે છે, ત્યારે છાયાએ તેને વરદાન આપવા માટે કહ્યું, કારણ કે છાયાએ આટલા વર્ષો સુધી સરન્યુની જગ્યાએ એમની જવાબદારી નિભાવી હતી। ત્યારે સરન્યુ એ છાયાને વચન આપે છે કે પૃથ્વીલોકમાં જ્યારે પણ કોઈ એના લોટા તેડશે ત્યારે તે હંમેશા જોડીમાં હશે, એક રાંદલ માતા માટે અને એક છાયા માટે।